સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 160 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ તાલુકા પંચાયતની 170 બેઠકો સામે 690 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમજ નગરપાલિકાની 24 બેઠકો માટે 193 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। જો કે વિવિધ ઉમેદવારોએ આજે અંતિમ દિવસે મેન્ડેટ મામલે અસંતોષ થતા આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે વિરોધી પાર્ટીઓથી પણ ઉમેદવારી નોંધાવી છે જે પગલે સ્થાનિક કક્ષાએ રાજકીય ખળભળાટ ચરણસીમાએ પહોંચ્યો છે। જો કે આજે વહેલી સવારથી જ ઉમેદવારોએ સાબરકાંઠા જિલ્લાની ઈડર હિંમતનગર ખેડબ્રહ્મા તેમજ પ્રાંતિજ પ્રાંત કચેરીએ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી। સાથોસાથ ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી થકી મોટાભાગના લોકોએ જીતના દાવા રજૂ કર્યા તેમજ સ્થાનિક લોકોના વિકાસ માટે હરહંમેશ જાગૃત રહેવાની રજૂઆત કરી હતી। સામાન્ય રીતે ઉમેદવારી પત્રક રજૂ કરવાના આખરી દિવસે જે તે પાર્ટીએ મેન્ડેટ ન આપતા કેટલાય લોકોએ પક્ષ બદલી ઉમેદવારી નોંધાવી છે જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા 35 વર્ષથી શહેર કોંગ્રેસની કમાન સંભાળી રહેલા લોકોને ગત રાત્રિ સુધી ટિકિટ આપવાનું કહી આજે ટિકિટ ન આપતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ પ્રજાની પડખે રહેવાની રજૂઆત કરાઈ છે જેમાં આમ આદમી પાર્ટી વતી આખરી સમય મેન્ડેટ અપાતા 24 કલાક જનતાની સેવા કરવા રજૂઆત કરાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ ભરવાની આખરી તારીખ હતી જે પગલે 3 વાગ્યા સુધીમાં મોટાભાગના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 160 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી તો બીજી તરફ તાલુકા પંચાયતમાં 170 જેટલી બેઠકો માટે 690થી વધારે ઉમેદવારો મેદાનમાં છે। સાથોસાથ ઈડર હિંમતનગર તેમજ વડાલી નગરપાલિકાની ચૂંટણી માટે 193 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું। જો કે પ્રાંતિજ પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારી પત્ર રજૂ કરાયા છે ત્યારે અંતિમ દિવસે સવારથી જ મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો સાથે પ્રાંત કચેરી ઉમટી પડ્યા। જો કે છેલ્લો દિવસ હોવાના પગલે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આગામી 13 તારીખે ફોર્મ ચકાસણી થશે તેમજ 15મી તારીખે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે। ઉમેદવારી પત્રના અંતિમ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારી કરાઈ છે ત્યારે જોવે રહે છે કે આજે રજૂ થયેલ વિકાસના મુદ્દા આવનાર સમયમાં કોની સત્તાના શિખરો સુધી પહોંચાડે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। મેં આજે આમ આદમી પાર્ટીમાં મેન્ડેટ સાથે ઉમેદવારી વોર્ડ નંબર 5માં હિંમતનગર નગરપાલિકાની અંદર ઉમેદવારી દર્શાવી છે। હું છેલ્લા 33 વર્ષથી હિંમતનગર ખાતે હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હતો અને મારી કામગીરી ફૂલ હતી। હું લીગલ સેલમાં ગુજરાત લેવલ સેલ હતો પણ આ લોકોએ મને કોઈ ગણકારેલો નથી અને મેન્ડેટ આપવાનું ફોર્મ ભરાયા પછી એમ કહેવામાં આવ્યું કે તમને મેન્ડેટ આપવામાં નહીં આવે। વોર્ડ નંબર 6માં મને ટિકિટ આજે નથી આપી એટલે અમારી સાથે છે ને ગદ્દારી કરવામાં આવી। એટલે કોંગ્રેસમાં બધા માણસો ફક્ત પૈસા લઈ લઈને ટિકિટો આપે છે એ સ્પષ્ટ પણ થાય છે। રાત્રે જોડે ખાવાનું અને બીજે દિવસે ગદ્દાર થઈને ગોળી મારવાનું જે કામ કરે છે આવા કોંગ્રેસીઓને જે આ દેશમાંથી કાઢી નાખવા જોઈએ અને આવા ગદ્દારોને હરાવવા માટે હું એકલો જ કાફી છું અને આ વખતે હું લડીશ તો ખંતથી લડીશ। મારે છે ને આ લોકોએ જે કર્યું છે કામ। બીજી વસ્તુ કે અમારે તો બંને પાર્ટી જોડે લડવાનું આવે છે અને અમે બંને જોડે લડવા તૈયાર છીએ અમે અને આજે હું જે લડ્યું છે અને મારા જે સાથ સહકાર બહેને આપ્યો છે આપે છે મિત્રો અમારા પ્રેસ મિત્રોએ મને ઘણા ફોન આવેલા છે એટલે બધાનો આભાર માનું છું અને ભવિષ્યની અંદર હિંમતનગર નગરપાલિકાની અંદર કંઈ પણ વિકાસના કામ થશે તો એની અંદર સચોટ રજૂઆત કરીશું। વોર્ડ નંબર 5માં ભરેલ છે અને સચોટ રજૂઆત કરીશું। રોડ, રસ્તા, લાઇટ, પાણી અને હિંમતનગરની અંદર જે બધા અત્યારે કરપ્શન થઈ અને કામો થતા નથી એના નિરાકરણ માટે જોરદાર કાયદાકીય રીતે હું હાઈકોર્ટમાં વકીલ હતો 33 વર્ષ થઈ ગયા એટલે બધી જગ્યાએ કાયદાકીય રીતે જ્યાં જ્યાં પડશે જરૂરત અને મારી સેવાની જરૂર પડશે જનતા માટે હું 24 અવર્સ ઊભો રહીશ એવી ખાતરી આપું છું। આજે સૌ પ્રથમ આપ સૌનો આભાર। સ્થાનિક સ્વરાજ્ય 2026ના ઇલેક્શનના પર્વમાં સૌ સાથે મળી જોડાઈ અને આ પર્વને પૂર્ણ કરીએ એ અપેક્ષા સાથે વિશેષ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેની જે મુહિમ માન્ય આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની છે એ જ વિઝન, મિશન અને કલ્પનાને પરિપૂર્ણ કરવા માટે હું એવું કહું કે આપણે હિંમતનગર નગરપાલિકા એક નાનો વિષય કે નાનો વિસ્તાર ભારત વર્ષની દ્રષ્ટિએ છે પણ એ જ વિઝન, એ જ મિશન ને એ જ વિકાસને લઈને આગળ વધવા માટે અમે એક નાના પાયાના કાર્યકર્તા તરીકે જે પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી આપવામાં આવી છે એને
ચરિતાર્થ કરવા માટે, પૂર્ણ કરવા માટે સરહૃદય સૌને અપીલ કરીશું અને અમે અમારા દરેક કાર્યને શ્રેષ્ઠ ઈમાનદારીથી અને એક સેવક તરીકેની ફરજ તરીકે નિભાવવા માટે દિલથી અમે એના માટેનું આજે કન્સર્ન આપીએ છીએ. અને સૌ પ્રથમ હું દરેક મતદારોનો આભાર માનીશ કે આજે વિશ્વ દેશની અંદર જેટલા પણ ઇલેક્શનો કે જે જગ્યાએ રાજ્યની અંદર ઇલેક્શનો થાય છે, ચૂંટણીઓ થાય છે, જેમાં બહુ જ મોટી સંખ્યામાં બહુ જ મોટી ટકાવારીની અંદર જે ઇલેક્શનોની અંદર ટકાવારી આવી છે, એ જ મુજબ આપણા સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ લોકો રંગે ચંગે આ પર્વમાં જોડાઈ અને ખૂબ સારા મતોનું એમાં યોગદાન આપે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તથા અમારા પ્રદેશના સૌ નેતાઓ, જિલ્લાના સૌ નેતાઓ અને પદાધિકારીનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી ટર્મ ઇલેક્શન લડવાની એક તો મને ચાન્સ આપે છે, એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે વિકાસની જે આપણે વાત કરી છે એની અંદર હું વોર્ડ નંબર 7માંથી આવું છું. વોર્ડ નંબર 7ની અંદર મારો સ્લમ વિસ્તાર છે. સ્લમ વિસ્તારની અંદર મેં નાના મોટા દરેક કામો બ્લોકના કામ છે, સીસી રોડો છે, ગટરને લગતા પ્રશ્નો છે, સ્ટોમ વોટર લાઇનના પ્રશ્નો છે. ચોમાસાની અંદર જે પાણી ભરાવાનો મોટો ઇસ્યુ હતો એ પણ ગુજરાતની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકારે મારા વિસ્તારની અંદર એક ગર્વની વાત છે કે 2 સોસાયટીની અંદર ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારે 8 કરોડ રૂપિયા આપ્યા છે મારા વોર્ડના. એ મારા માટે ખૂબ ગર્વની વાત છે. 2 કરોડ રૂપિયા, 2 કરોડની એક વોર્ડની સોસાયટી, ટોટલ 2 + 6 ટોટલ 8 કરોડ રૂપિયા 2 સોસાયટી માટે ભૂપેન્દ્રભાઈ સરકારે 8 કરોડ રૂપિયા આવે છે. 8 કરોડ રૂપિયાની અંદર તો પૂરી નગરપાલિકા રોડોનું કામ થતા છે. તો આવી સરકારે જે અમારા વોર્ડ માટે જે કામો કર્યા છે, ગ્રાન્ટો આપી છે, અને હિંમતનગર નગરપાલિકા સૌથી સંપન્ન અને સુખી નગરપાલિકા છે. ખૂબ વિકાસના કામો કરે છે. સતત પાર્ટી 47 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં કુલ 34 સીટોનું ચૂંટણી થનાર છે. તેની સામે આજે ટેન્ટેટિવ આજ દિન સુધી કુલ 160 જેટલા ફોર્મ ભરાયેલા છે. તાલુકા પંચાયતમાં 170 સીટો પર ચૂંટણી થનાર છે, જેની સામે ટેન્ટેટિવ 2:30 વાગ્યા સુધી 690 જેટલા ફોર્મ્સ ભરાવેલા છે. નગરપાલિકામાં 24 સીટો છે, જેની સામે 193 જેટલા ફોર્મ આશરે ભરાયા છે. અને પેટા ચૂંટણી એક પ્રાંતિજ નગરપાલિકામાં એક વોર્ડમાં છે, જેમાં 4 ફોર્મ ભરાયા છે. 13 તારીખે સ્ક્રુટિની થશે અને 15 તારીખે વિડ્રોઅલની ડેટ છે. એ પછી ફાઇનલ હરીફે ઉમેદવારોની યાદી જાહેર થશે.